કે નાની કડીથી શિયાપુરા જતું જે નેડિયું છે એમાં અમારી જમીન 50% અમારા ગામની આવેલી છે એ રસ્તા ઉપર. અને ત્યાં 360 દિવસ ગટરનું પાણી, ખુલ્લું પાણી જાય છે, છૂટું પાણી. એ ગંદકીના પાણીમાં ચાલીને તો જવાતું નથી. કદાચ જવું હોય તો 2-4 ખેતર આડાઅવળા ફરીને પણ જઈ શકે એવું છે. અને આ કાયમ માટેની આ પરિસ્થિતિ છે. કડી ટીડીઓને, મામલતદારને, પ્રાંત ઓફિસરને, કલેક્ટરને, આરોગ્ય ખાતામાં ને છેલ્લે મુખ્યમંત્રીના આયોગમાં ત્યાં અમે રજૂઆત કરેલી છે. પણ આજ સુધી આના માટે કોઈ પણ પગલું ભરવામાં આવેલ નથી, જેના કારણે અમારે આ ચૂંટણી બહિષ્કારનું પગલું લેવું પડે છે. પણ એ લોકો સર્વે કરી ગયા, પણ પછી પાછળથી જે કંઈ થતું એ કર્યું નથી એમને. અને હવે દાદ પણ દેતા નથી. હવે પૈસા એમ કહે કે અમારી એક સાહેબ પૈસા માગે સહી કરવા માટે, તો અમે એ કરીએ તો અમે સહી, તો પૈસા તો અમારી જોડે સહી તો આખા ગામના બધા ભેગા થઈને નક્કી કર્યું હોય કે એનો નંબર નિરાકરણ ના આવે તો આપણે વોટિંગ કરવું નહીં.